નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ઇંગ્લિશ અને યુનિટ 7 પ્રથમ સત્રમાં યુનિટ 1માં જે લિસન ટુ ધ સ્ટોરી, જે સ્ટોરી એટલે કે જે વાર્તા આપેલી છે ફ્રોમ જંગ ટુ જોય, તેનું ભાષાંતર, સ્પેલિંગ તેમજ વાંચન કરીશું. તો ચાલો જોઈએ. તો રાધા, a school girl, was sitting sadly. She forgot her lunch box. Just then a fairy appeared. રાધા, a school girl. સ્કૂલ ગર્લ એટલે કે વિદ્યાર્થીની. રાધા વિદ્યાર્થીની. રાધા એક વિદ્યાર્થીની. એટલે એક થાય છે ને સ્કૂલ ગર્લ એટલે કે વિદ્યાર્થીની. વોઝ સિટિંગ એટલે કે બેઠેલી હતી. સેડલી એટલે કે ઉદાસ થઈને, એટલે કે ઉદાસ બેઠી હતી. સી ફોરગોટ હર લંચ બોક્સ. ફોરગોટ એટલે ભૂલી જવું થશે. હર એટલે તેનો, અને લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો. તે નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન એટલે પછી, તે પછી. ફેરી એટલે કે પરી થશે. FAIRY, ફેરી એટલે થશે પરી. એપિયર્ડ, APPEARD, એપિયર્ડ એટલે કે પ્રગટ થાય છે. પછી ત્યાં ફેરી એટલે કે પરી, એપિયર્ડ એટલે કે પ્રગટ થાય છે. તો રાધા સે સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. સરપ્રાઇઝ એટલે કે નવાઈ લાગે છે. સી એટલે જોઈને, ફેરી એટલે કે પરીને, એટલે કે પરીને જોઈને નવાઈ લાગે છે. વાવ, અ ફેરી એટલે વાવ એટલે અરે વાહ. અ ફેરી એટલે કે પરી. તો ફેરી કહે છે યસ આઈ એમ, એટલે કે હું પરી છું. વાય આર યુ સેડ, વાય એટલે કેમ, અને સેડ એટલે ઉદાસ. તો વાય આર યુ સેડ એટલે કે તું ઉદાસ કેમ છે. તો રાધા કહે છે કે આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. ડોન્ટ હેવ એટલે કે નથી. માય એટલે મારું. લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો, એટલે કે મારી પાસે મારું લંચ બોક્સ નથી, નાસ્તાનો ડબ્બો નથી. ધ ફેરી વેવ્ડ હર મેજિક વાન્ડ. ધ ફેરી વેવ્ડ એટલે કે ફેરવ્યું. હર મેજિક એટલે કે જાદુઈ. વાન્ડ એટલે લાકડી, અને ફેરી એટલે થશે પરી, એટલે કે પરીએ તેની જાદુઈ લાકડી ફેરવી. એન્ડ અને સડનલી એટલે કે અચાનક. 5 કલરફુલ લંચ, 5 એટલે 5, અને કલરફુલ એટલે રંગીન થશે. લંચ બોક્સ એટલે કે નાસ્તાના ડબ્બા. એપિયર્ડ એટલે કે પ્રગટ થાય છે. ઇન ફ્રન્ટ ઓફ રાધા એટલે કે રાધાની આગળ. 5 એટલે કે 5, કલરફુલ એટલે કે રંગીન, લંચ બોક્સ એટલે કે નાસ્તાના ડબ્બા. એપિયર્ડ એટલે કે પ્રગટ થાય છે. સેઝ અમેઝડ એટલે કે નવાઈજનક. તો વોટ આર ધીસ એટલે કે આ શું છે. તો ફેરી કહે છે ધીઝ આર સ્નેક્સ ફોર યુ. તો સ્નેક એટલે થશે નાસ્તો. ફોર યુ એટલે કે તારા માટે. તો તારા માટે આ નાસ્તો છે. તો રાધા શું કહે છે આઈ એમ વેરી હંગ્રી, મને ખૂબ ભૂખ લાગી છે. હંગ્રી એટલે ભૂખ લાગવી. વેરી એટલે ખૂબ જ, એટલે કે આઈ એમ વેરી હંગ્રી એટલે કે મને ખૂબ ભૂખ લાગે છે. ઈગરલી એટલે આતુરતાપૂર્વક. ઓપન એટલે ખોલે છે. ધ ફર્સ્ટ બોક્સ એટલે પહેલું જે બોક્સ છે, પહેલો જે ડબ્બો છે એ આતુરતાપૂર્વક ખોલે છે. તો કેરટ્સ એટલે ગાજર. આઈ ડોન્ટ લાઇક ધેમ, એટલે કે મને તે ભાવતા નથી, મને તે ગમતા નથી. આઈ વોન્ટ પીઝા, મને પીઝા ગમે છે. વાય શુડ આઈ ઈટ કેરટ, તો હું ગાજર કેમ ખાઉં, તો મારે ગાજર શા માટે ખાવા જોઈએ. વાય એટલે કેમ. શુડ ઈટ એટલે ખાવું થશે. કેરેટ એટલે થશે ગાજર, એટલે કે મારે ગાજર શા માટે ખાવા જોઈએ. તો ફેરી છે કેરેટ્સ છે વિટામિન એ. કેરેટ્સ એટલે કે ગાજરમાં વિટામિન એ એટલે કે વિટામિન એ હોય છે. દે વિલ મેક યોર આઈઝ શાર્પર. દે વિલ મેક એટલે બનાવે છે. યોર એટલે તમારી. આઈઝ એટલે આંખોને. શાર્પર એટલે કે તીક્ષ્ણ, જે તમારી આંખોને તેજ બનાવે છે. રાધા સાઈડ એટલે કે રાધા શું કરે છે, નિશાસો નાખે છે. એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ, અને બીજું જે બોક્સ છે એ ખોલે છે. ઓપન એટલે ખોલે છે. સાઈડ એટલે અહીંયા થશે નિશાસો નાખવો. ઓપન એટલે ખોલવું થશે. ને સેકન્ડ બોક્સ એટલે કે બીજું બોક્સ, પછી બીજું બોક્સ ખોલે છે. તો રાધા કે સ્પિન્સ એટલે કે પાલક. તો ફેરી છે યસ ઇટ્સ મેક યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી. યસ એટલે કે હા, ઇટ મેક યુ સ્ટ્રોંગ. મેક એટલે બનાવે છે. યુ એટલે તમને, સ્ટ્રોંગ એટલે મજબૂત, એન્ડ ગીવ એટલે આપે છે. યુ લોટ્સ ઓફ એનર્જી એટલે પુષ્કળ શક્તિ આપે છે. રાધા ફ્રોનેડ એટલે કે રાધાજી આંખોના જે ભવા છે ચડાવે છે. પછી રાધા કહે છે આઈ વાન્ટ બર્ગર.
એટલે કે મને બર્ગર જોઈએ છે. વોટ ઇઝ ઇન ધી થર્ડ બોક્સ? આ ત્રીજા બોક્સમાં શું છે? તો ફેરી છે એપલ. એપલ એટલે કે સફરજન. દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. ફાઈબર એટલે થશે રેસા કીપ યોર ટમી. ટમી એટલે કે પેટને, હેપી એટલે ખુશ કરવું. તો તમારું પેટ સારું રાખવા માટે તેમાં ફાઈબર એટલે કે રેસા હોય છે. તો રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોનેડ. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એટલે રાધાએ ચોથું બોક્સ ખોલ્યું એન્ડ ગ્રોનેડ એટલે કે નિશાસો નાખ્યો. રાધા છે ઓ નો બીન્સ. ઓ નો બીન્સ. અરે બીન્સ એટલે કે કઠોળ થશે. અરે ના કઠોળ. તો ફેરી સેઝ યસ બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. બીન એટલે કે થશે કઠોળ, મેક એટલે બનાવે છે, યોર એટલે તમારા, મસલ એટલે કે સ્નાયુ, અને સ્ટ્રોંગ એટલે કે મજબૂત. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. અને છેવટે રાધા છેલ્લું બોક્સ ખોલે છે. તો રાધા કહે છે ઓરેન્જ. વાય? ઓરેન્જ એટલે કે નારંગી કેમ? તો ફેરી કહે છે ઓરેન્જ હેવ તો ફેરી કહે છે ઓરેન્જ હેવ વિટામિન સી. એટલે કે ઓરેન્જ એટલે કે સંતરામાં વિટામિન સી હોય છે. વિચ પ્રોટેક્ટ યોર ફ્રોમ ગેટિંગ સિક. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરે છે, સિક એટલે બીમારી સામે. એટલે શું કહે છે કે જે આ જે સંતરા છે વિટામિન એમાં શું હોય છે? સી હોય છે, જે બીમારીથી તમારું રક્ષણ કરે છે. વિચ પ્રોટેક્ટ યોર યુ એટલે તમારું, ગેટિંગ સિક એટલે કે બીમારીથી. તો તે તમને બીમારીથી રક્ષણ કરે છે. રાધા પ્રાઉટેડ એટલે કે રાધાએ મોં ચડાવ્યું. પ્રાઉટેડ એટલે મોં ચડાવ્યું. હવે રાધા આગળ શું કહે છે? તો રાધા કહે છે કે બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર એન્ડ પીઝા. એટલે કે રાધા શું કહે છે? પણ મારે તો નૂડલ, બર્ગર અને પીઝા જોઈએ છે. વાય ડુ યુ બ્રિંગ ધેમ? વાય તમે તે બધું શા માટે નથી લાવતા? વાય ડુ યુ બ્રિંગ એટલે લાવવું થશે, ધેમ એટલે તમે તે કેમ નહીં લાવતા? કેમ લાવતા નથી? તો ફેરી કહે છે ધોઝ ફૂડ વીકનેસ યોર હેલ્થ. ધોઝ ફૂડ એટલે કે તે જે ફૂડ એટલે કે ખોરાક હોય વીકન યોર હેલ્થ એ તમારું જે આરોગ્ય છે તેને શું કરે છે? નબળું પાડે છે. ફ્રૂટ્સ એટલે કે ફળો, વેજીટેબલ એટલે શાકભાજી, બીન્સ એટલે કઠોળ, એન્ડ ગ્રીન એટલે અનાજ આર હેલ્થિયર એટલે કે શરીર માટે સારા છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. મોમેન્ટ એટલે ક્ષણ માટે. તો રાધાએ ક્ષણ માટે વિચાર કર્યો. પછી રાધા કહે છે ઓકે આઈ ઓલ ઈટ ધેમ. હું તે બધું ખાઈશ. બટ કેન આઈ હેવ વન પીઝા સમટાઈમ? પણ હું ક્યારેક પીઝા ખાઈ શકું છું? પણ હું કોઈક વાર પીઝા ખાઈ શકું છું? તો રાધા કહે છે ઓકે. ધ ફેરી સ્માઇલ. ધ ફેરી સ્માઇલ એટલે કે પરી હસી. વિંકડ એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર. વિંકેડ એટલે જે પરી છે એ હસી અને વિંકડ એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર. વિકન્ડ એટલે કે આંખોનો ઈશારો કર્યો, એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર એટલે કે હવામાં ઉડી. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા તેને સ્ટોપ એટલે રોકવાનો, ટ્રાયડ એટલે કે પ્રયત્ન કર્યો, હર એટલે તેને. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા રન આફ્ટર હર. રાધા તેની પાછળ દોડી. હર એટલે તેની, આફ્ટર એટલે પછી, રન એટલે દોડવું થશે. રાધા તેની પછી તેની પાછળ દોડે. અને ફેલ ઓફ ધ બેડ. અને ફેલ ઓફ ધ બેડ. ફેલ એટલે પડી જવું થશે. ઓફ ધ બેડ એટલે કે પલંગમાંથી, અને તે પલંગમાંથી પડી જાય છે. હર આઈઝ ઓપન. તેની આંખો ખુલી જાય છે. એટ ધ મોમેન્ટ તે ક્ષણે તેની આંખો ખુલી જાય છે. તો રાધા સ્માઇલિંગ હસે છે. ઓહ અરે ઇટ ઇઝ એ ડ્રીમ ઓનલી. એટલે આ તો ફક્ત એક સપનું હતું. ડ્રીમ એટલે શું થશે? સ્વપ્ન. ઓનલી એટલે ફક્ત. આ તો ફક્ત એક શું હતું? સ્વપ્ન હતું. તો મિત્રો અહીંયા સારો ખોરાક અને હાનિકારક ખોરાક વિશેની ચર્ચા કરવામાં આવી હતી. તો જે શરીર માટે સારા ખોરાક છે એ આપણે લેવા જોઈએ. જે બજારના ફાસ્ટ ફૂડ છે તેનાથી આપણે બચવું જોઈએ. જેટલું બને તેટલું બજારના ખોરાકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, જે શરીર માટે સારું રહે છે. હંમેશા ઘરનો જ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાં આ સાથે ફ્રોમ જંક ટુ જોય સ્ટોરીનો અનુવાદ અને રીડિંગ તેમજ સ્પેલિંગની આપણે ચર્ચા કરી. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.